આપણા કાઠિયાવાડી તમે જોઈ મગરની બાજુમાં ચાલ દે તો અહીંયા હરણ છે ઓ બચ્ચી બે આ છે સાપ ઘર હેલો ગાઈસ તો આપણે ક્યાં જઈ રહ્યા છીએ બધાય પ્રદ્યુમન પાર્ક સક્કરબાગ જો ત્યાં આવે છે રાજકોટ આજે અમે અમારી ફેમિલી સાથે અમારા નાના ભાઈ છે અને એની ફેમિલી અને અમારી ફેમિલી જઈ રહ્યા છે આજે પ્રદ્યુમન પાર્કમાં સિંહ જોવા અને બધા જાનવરો જોવા માટે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો કારણ કે આજે આવશે મજા અને બધા જાનવરો જોશું આપણે તો વિડીયોમાં બન્યા રહેજો ઠેઠ સુધી માતાજીના દર્શન તો કરો કીધું પછી ખાવા જાય એટલે મિત્રો આપણે પહોંચી ગયા છે પ્રદ્યુમન પાર્ક આ છે પ્રદ્યુમન પાર્ક અને આપણે જઈ રહ્યા છીએ અંદર અલગ અલગ પ્રકારના જે જાનવરો છે જોવા માટે સિંહ છે રીંછ છે હરણ છે ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ પણ છે તો આપણે જોઈશું તો મિત્રો અહીંથી એન્ટ્રી ટિકિટ લેવાની રહેશે તમારે હાલો પ્રદ્યુમન પાર્કમાં જનાવર જોવા જનાવર આપણે આવી ગયા છે અંદર અને અહીંયા આપણે આ ગાડીથી પણ જઈ શકો છો તમે ઇલેક્ટ્રિક ગાડી છે અહીંથી બુક કરાવવાની રહેશે સામેથી ટેબલેથી અને તમે જઈ શકો છો બધે તો ચાલો આપણે પહેલાં નકશો જોઈએ અહીંયા તો મિત્રો આ નકશો છે આમાં કયા જાનવર ક્યાં રાખ્યા છે એનો આ રસ્તો છે બધો હા તો વાંધો નહીં પેલા એ જોશી હો હાલો તો પેલા શરૂઆત કરીએ અહીંથી આ છે પ્રવેશ માર્ગ તો મિત્રો આવી રીતની ગાડીમાં પણ તમે અંદર જઈ શકો છો તમારે આગળ બુક કરાવવાની રહેશે બાકી જો અમારી ફૂલ ફેમિલી આજે ભેગી છે અને આજે બધા ફેમિલી બધા ભેગા થઈ ગયા છે ને આવી ગયા છે પ્રદ્યુમન પાર્ક તો મિત્રો પેલા શરૂઆતમાં આપણે જોઈએ અંદર અહીંયા આપણે જઈએ જૂ ગેલેરી તો અંદર એન્ટ્રી કરતા જ તમે જોઈ શકો છો પહેલા તો આપણા વીર જવાન તમે જોઈ શકો છો એમાં સિંહ મિત્રો આ આપણે એશિયા સિંહ છે ને જે ગીરમાં આ તેમની ઓરિજિનલ ખોપડી છે અને મિત્રો આ એના પંજાના નિશાન છે તમે જોઈ શકો આ જે સિંહ છે ને એના સિંહના એશિયન સિંહના પંજા અહીંયા છે અને વાઘના પંજા અહીંયા છે તમે જોઈ શકો છો અને આ છે લેપર્ડ તો એના પણ અહીંયા પંજા છે અને નાર આ તેમના પંજા છે તો મિત્રો અહીંયા આ રીતનું જોવાનું છે આ તમે જોઈ શકો છો આપણા જે ડૉક્ટરો છે જે એ વન્યપ્રાણીની સારવાર કરતા હોય અને એનું ઓપરેશન કરતા હોય અને એને બધી સારવાર આપતા હોય એ અહીંયા દર્શાવેલું છે અને અહીંયા તમે જો આ સાચો નથી ખોટો છે ચાલો આપણે આગળ જઈએ આ આપણો ગીરનો કેસરી તમે જોઈ શકો છો અને આ બધા આપણા જંગલના પ્રાણીઓ છે જો આ પેતર મિત્રો બધી પ્રકારના અહીંયા પ્રાણીઓ દર્શાવવામાં આવ્યા છે તમે જોઈ શકો છો મગરની બાજુમાં જોઈ આપણા કાઠિયાવાડી તમે જોઈ હા આપણા અચલ કાઠિયાવાડી મિત્રો તો આના માટે એક લાઈક કરી દેજો મિત્રો અહીંયા આપણું કાઠિયાવાડનું કલ્ચર દેખાડવામાં આવ્યું છે તમે જોઈ શકો ગામડાનું જીવન છે આ બધું ગામડાનું જીવન છે મિત્રો
એ રીતનું દર્શાવવામાં આવ્યું છે. અને આ પાણીના જે કાચબાઓ છે, અહીંયા સૂરજ કાચબો છે, અહીંયા મગર છે. આ પાણીમાં રહેતા બધા જાનવરો છે મિત્રો. લાઈવ જોવા મળશે એમ કીધું, કારણ કે આ બધા જીવિત જોવાના છે બહાર. અત્યારે સ્ટેચ્યુ જ બતાવી છે, આ બધાય તમને છે ને જીવિત બતાવવાના છે અત્યારે જ, બરોબર. આ જ વિડીયોમાં. અહીંયા જો એક શિબરી આમાં છે ને એક શિબરી આ રહી જો. આ શિબરી છે ને અહીં એક શિબરી છે. બે શિબરી છે. મિત્રો અંદર આવતા પહેલા એન્ટ્રીમાં અંદર આવશો ત્યારે આ બધી વસ્તુ તમને જોવા મળશે સ્ટેચ્યુમાં. આ પહાડી બકરા છે મિત્રો. અને આ પહાડના જે લેપડ હોય એ છે. અને આ ઘુરખડ. આ છે ઘોરખડ, જેવો ગધેડા જેવો દેખાય. એને અટકી દે તો ભાઈ. મિત્રો સુંદર મજાની જગ્યા છે અને સુંદર સુંદર પક્ષીઓ અને પશુઓ બધું જોવા મળે છે. તમે જોઈ શકો છો બધી પ્રકારના બધી જાતના. આ 7 નાર કહેવાય એ છે મિત્રો. 7 નાર કહેવાય એ છે. અને આ જંગલી બિલાડી. આ આપણા એ ચારણ હો. કચ્છી માણું. કચ્છી માણું. પછી ચારણ. મિત્રો આ કચ્છનું આપણે સ્ટેચ્યુ બનાવેલું છે. કચ્છમાં જે રીતે કામ કરતા હોય અગરિયા કહેવાય છે, જે મીઠાને દરિયામાંથી કાઢીને શુદ્ધ બનાવતા હોય અગરિયા કહેવાય. તમે જોઈ શકો આ કચ્છનું એક ગામડા વિસ્તારની ઘર હોય એવું બતાવવામાં આવ્યું છે. તો સુંદર મજાની પ્રતિમા છે. તમે જોઈ શકો છો આ એક મસ્ત મજાનું આપણે ગામડાની અંદર રહેતા હોય એના વાસણથી મને બધી વસ્તુ કઈ રીતે એનું જીવન હોય. આપણે અહીંયા સ્ટેચ્યુ જોઈ લીધા બધા. હવે આપણે ઓરિજિનલ જોવા જઈ રહ્યા છીએ. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. હવે જે આપણે અહીંયા સ્ટેચ્યુમાં જોયા ને એ બધા આપણે ઓરિજિનલ અંદર જોઈશું. મિત્રો અહીંયા એક રેસસ માકડું કહેવાય, એક વાંદરો છે. મિત્રો આ અહીંયા જો દેખાય છે ને નાર છે. અહીંયાથી નજીક દેખાય આપણે. વિડીયો બનાવવા ખેરાય તો એને આવું દેખાડ્યું બે હતા. વાડીમાં લંગૂર લંગૂર હે લંગૂર. હા, લંગોર. એટલી ઠાકી ગઈ જો ઠેકડા મારી મારી. તો મિત્રો હવે આપણે સિંહ જોવા જઈ રહ્યા છીએ. મિત્રો આ ભારતીય જંગલી કૂતરા છે આપણા અહીંયા ભારતમાં. તમે જોઈ શકો છો. એને તકલીફ થઈ ગઈ છે મોટા ગમે તે. અલગ શિયાળ છે શિયાળ નથી, આપણા જંગલના કૂતરા છે. આ નાર છે, 7 નાર કહેવામાં આવે. ઈ આપણે એકવાર કેમ્પિંગ કરવા ગયા હતા ને ત્યારે આપણે આપણી બાજુમાં આવી ગયા હતા. ઓલા બચ્ચા હો બે 3 બચ્ચા છે. આ 2 નાર છે, એક આ ને એક આ. ભરું ભરું. બચ્ચા છે. આ નર છે. કૂતરામાં નામાં જાજો ફેર નથી હો પણ. એક બે ત્રણ આવા હટવાયો છે. ઓલા ઘરમાં વહી ગયા બીજા બધા આ ઉનાળો છે ને એ હિસાબે ઉપર ફુવારા રાખેલા છે, તમે જોઈ શકો છો. અને આને તડકો ન લાગે એના માટે જે ઉપર આ ફુવારા રાખેલા છે પાણીના. નીકળ ગઈ સાલે તો અહીંયા શિયાળ છે, તમે જોઈ શકો છો સામે. શિયાળને પણ જો ઉપર ફુવારા ચાલુ જ છે ગરમીના હિસાબે. એમ બોલવાનું છે કે હે મોર નથી ઉડતું.
સિંહ આવે છે, સિંહનો અવાજ આવે છે, તો આપણે હવે સિંહ જોવા જવાના છીએ. પેલા જોશું આપણે વાઘ, સફેદ વાઘ. મિત્રો આપણે સફેદ વાઘ તરફ જઈ રહ્યા છીએ. એમાં બ્રેક નહીં લાગે પડશે. હવે આપણે સફેદ વાઘ જોવું, અને અત્યારે જો સિંહ ગર્જના કરે છે, અહીંયાથી અવાજ સંભળાય છે, તો આપણે એ પણ જોવા જવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે આજ. અને હવે આપણે સફેદ વાઘ જોવા જવાના છે. ચાલો આપણે જોઈએ. મિત્રો આપણે સફેદ વાઘની જગ્યાએ આવી ગયા છીએ. સફેદ વાઘનું છે, પણ અત્યારે અહીંયા ખાંચામાં છે, તો અત્યારે જોવા મળતા નથી. કલાક પછી આવવું પડશે જોવા માટે. મિત્રો આ સફેદ વાઘની જગ્યા છે, પણ અહીંયા સફેદ વાઘ દેખાતા નથી હાલ. મિત્રો આ આવી ગયો છે નીચેથી ખાંચામાંથી. દેખાય છે જો માં ન ફિમેલ. ફિમેલ. તો મિત્રો તમે જોઈ શકો છો, આ સફેદ વાઘ છે. અને હવે તો જો ખાવા એટલું મળતું ન હોય એટલે હાવ નબળા થઈ ગયા, અડધા છે. કારણ કે અહીંયા આને આવી રીતે રાખવા પડે, નહીં તો આ ક્યાંથી નીકળી જાય. જો આ ખાંચામાં હતા અહીંયા. ભટકાય છે. નથી દેખાતું તમને? હે દેખાય છે? દેખાય ને? તો પછી આપણે એક વખત આવ્યા હતા, 3 હતા. પપ્પા સાચી કહેતા હતા. આ જો ગરમીના હિસાબે જો સીધા પાણીમાં જઈને જ પડી જાય. મજા આવે જો. ધોળે છે. ખાવાનું કેમ નાખે છે? આ પકઈ. હે ખાવાનું કેમ નાખે? હા, મગર છે. તો મગર જોશું આપણે. મગર આવશે હવે. તો મિત્રો આ મગર જોઈએ કઈ સૂતો છે. તો મિત્રો આમાં ઘડિયાળ છે, આપણે જોઈએ. ક્યાં? હા મિત્રો આ ઘડિયાળ છે. આ આખું દેખાય જો ખાલી અહીંયા. જ્યાં બીજી નીકળી જો, બાજુમાં બીજી નીકળી. અહીંયા આખું દેખાય જો. ચાલો મિત્રો હવે આપણે જોઈશું ડાલા મથા સિંહ. તો વિડીયોમાં બન્યા રહેજો. હવે તમને સામે જ અમારે આવી ગયું સિંહનું પિંજરું. તો જોઈએ હવે ડાલા મથા સિંહ. હા જો સામે જ દેખાય છે, એશિયા. એશિયાઈ સિંહ. બહુ છેટા છે મિત્રો. તો મિત્રો જોઈ શકો છો તમે, આ સિંહ બેઠો છે અને અહીંયા સિંહણ છે. કે હોઈ ગયો થઈ રહ્યો. કેટલું આ જોઈ તો હા હા દેખાય. જોવે તો ઘણું થઈ ગયું ને. એ સિંહણ આવજો, સિંહણ તો જો ફૂલ મોજમાં છે. ફુવારા હેઠે બેઠી જામ, જો તો ખરા. સિંહણ ક્યાં? ક્યાં બાયદા છે? તમારે ક્યાં જવું છે? જોવે સમજો ઘડી. તો મિત્રો આ છે વાઘ, અને શિકાર કરવાની મૂડમાં છે, પણ હાથમાં આવશે નહીં. શિકાર ક્યાં? શિકાર કરશે. ચોટી ગયો છે એ. એલા ભાઈ, એ તો કાકીડામાં પીડું લાગે. અરે રે, તો બે વાગે
ઉર્વશી શું થયું? થાકી ગયા. થાકી પાડીને થાકી થાકી ગયા ફોટા પાડીને ઈ માર્યું સામે લાગી ગયું ઈ હાલી નથી ઓ મિનિટ લોકો અહીં ઝાડવામાંથી કાઢે રાઈતે. આ એની ઓલી બેઠી જો. ઓલી કઈ? શેઠાડી. આ તાજા ને લેવું. આપણી સાહુ દેશી ભાષામાં બસ આમાં બિલાડી મોઢું કેમ આવડું દેખાય છે? મોઢું જ ન હોય. આ રીતે આ મોઢું એવું હોય છે જોઈ ઈ ન આ છે સાપ ઘર અને અહીંથી સાપની મોઢામાંથી જ આપણે જવું પડશે સાપ ઘર જોવા. તો તમે જોઈ શકો છો કેવડો મોટો સાપ બનાવ્યો છે. એંડા કોંડા છે કે અજગર છે? ઓય કેવડી મોટી જીભ. એટલે આ સાપ તમને ગરકી જશે. સાપ છે. તો આ આપણે કોબરા નાગ છે તો પાણીની અંદર છે અત્યારે. અને ત્યાં પણ નીચે છે. કારણ કે અત્યારે ઉનાળાઓ છે એટલે પાણીમાં જ બેઠા રહે છે. ગાય છે ઇન્ડિયન બ્લોક ફોટો પાડ્યાનો હા જો જલ્દી મમ્મી પડી જવાનું બહુ ઓછું છે જો આ સુરી લગા દાખલા તો મિત્રો કેવા સાપ હતા, મોટા નાના ઝેરીલા ઝેર વગરના. જો મોર બોલે, મોર બોલે. તો મિત્રો મોર જોઈ શકો છો તમે, આપણા દેશી મોર હોય જ ને. એ લઈ છે જો પાછી આખી જોડી બેઠી હા મોટો દીખાઈ નથી I don't care. તો
તો મિત્રો હવે આપણે જોઈશું અહીંથી હરણ, અને ઘણી બધી જાતના હરણ છે, 3-4 જાતના. તો હરણ જોઈશું અને પછી જોઈશું છેલ્લે આપણે લેપડ એટલે કે દીપડા અને રીંછ પણ છે. હવે જોઈએ આપણે આ બધી જગ્યાએ ફરતા ફરતા જોઈએ છીએ. અને આ છે પ્રદ્યુમન પાર્ક, રાજકોટમાં આવેલું, આજી ડેમની બાજુમાં. આજી ડેમથી થોડુંક આગળ થાય છે, યાર્ડ પાસે. તો તમે પણ આની મુલાકાત લેજો, બહુ મજા આવશે. તો ચાલો હવે આપણે અહીંથી હરણ જોઈએ. હરણનો વિસ્તાર આવી ગયો છે. ચાલો, તમે જોઈ શકો છો અહીંથી હવે આપણે જાવું ભારતીય ઘુડખર અને કાળિયાર, હોક ડિયર, પશુ શીતલ, શિકારા અને સોસિંગા, આટલી વસ્તુ જગ્યાએ આપણે હવે અહીંથી જઈ રહ્યા છીએ. કારણ કે મિત્રો આ 7 કિલોમીટરની એરિયામાં બધું છે, એટલે થોડોક ટાઈમ લાગે જોવામાં. વિડીયો લાંબો થાય, લાગશે વાર, પણ આવશે મજા. તો મિત્રો અહીંયા પણ જો જગ્યા ઉપર તમને એક ચોક ઉપર તમને જોવા મળશે એના નકશા, એટલે તમે અહીંથી ભૂલા ન પડો. અને હવે આપણે અહીંયા જોવા જઈ રહ્યા ઘુડ. એલા ભાઈ આ મોઢું બતાવો ને, શરમાય છે બધા ભાઈ નકરા બધા. તો ઓલું તો મિત્રો અહીંયા હરણ છે. એકદમ બાય સાઈડ રાખ્યું, દેખાડું જ નહીં આપણને. અહીંયા જવા એવું નથી. હા, અહીંયા કેમ જવા એવું નહીં હોય? ખબર નહીં. આગળ એક શતુરમુર્ગ પણ છે, તમે એ જોઈ શકો છો. દેખાય એવું રે યાર. જો આ શતુરમુર્ગ છે, વાંકા જોવા એવું નથી. પણ ત્યાં જવાનો રસ્તો કઈ ખબર ન પડી. એના ભાઈ દેખાય જો ભાઈ આમ જોરિયા નકરા બધા હે ને. મિત્રો અહીંયા એક વચ્ચે બગીચો આવે છે, તમે ત્યાં સ્ટે કરી શકો છો થોડીક વાર, અને થોડીક વાર સ્ટે કરીને આરામ કરી શકો છો, સેલ્ફી લઈ શકો છો. જો સામે આ બધો બગીચો છે, ત્યાં પણ તમે વ્યવસ્થિત રીતે ફોટોગ્રાફી કરી શકો છો, આરામ કરી શકો છો. અને બાકી આપણે હવે જોઈ રહ્યા છીએ હરણ. એવી મજા આવે, મજા આવી, બહુ મજા આવી. એ ઓલો નર જો ખરી કેવડો થઈ. એ તો અમે ઓલું ખરા થઈ ગયા એટલે નકરા હાથમાં નહીં હાલી શકતા. એ બકરાની જાય તો છે. મિત્રો તમે જો કેટલા બધા હરણ છે અહીંયા. એ બચ્ચું બેઠું. આ મમ્મી આ છે હરણ, આપણા ઓરિજિનલ ચિત્તલ હરણ. આ ચિત્તલ પશુ પણ કહેવામાં આવે છે, તમે જોઈ શકો છો. તો કેટલા બધા હરણ છે. આપણે આ ગીર જંગલમાં જોવા મળે છે ઘણી વાર. તો મિત્રો આ છે કારિયડ. હરણ જ હોય, પણ કારિયડ કેને કહેવા આવે, મોટો શિંગડા વાળું હોય ને એને કારિયડ કહેવા. તો મિત્રો હરણ જોવાની કેવી મજા આવી. અને હવે 7 કિલોમીટર થાય. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ આગળ એક બીજી વસ્તુ જોવા માટે. હવે આવશે પક્ષીઓ જે પાણીમાં હોય. તો વિડીયોમાં બના રહેજો. જો મોર બોલે છે મસ્ત, તો વિડીયોમાં બના રહેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આ છે શિકારા હરણ. અમારે મિત્રો આ રીંછ છે. મિત્રો રીંછ જોઈ શકો છો તમે, 2 રીંછ છે અહીંયા. કેન્ટિંગ આવી ગયો. ખાવું ખાવ.
તો મિત્રો રેસ ને કેવું મસ્ત મજાનું હતું બધું, બધા જનાવરો જોવાની મજા આવી ગઈ. અને મિત્રો હવે ટાઈમ ઓફ થઈ ગયો છે, ટાઈમ પૂરો થઈ ગયો છે અહીંનો પણ. તો એક બે જગ્યા છે હજી આપણે જોઈએ. તો ચાલો મારી સાથે જોવા માટે. રોજડા સાબર 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 હે રોજડા બકરીયું લાગે છે મને તો. બકરીયું મિત્રો આ પાણીના પક્ષીઓ છે, છેલ્લે આપણે જોઈ લઈએ. બતકો છે. હા તક તક કે પછી અમીર લાસ્ટમાં આપણે જ છીએ. કેવી મજા આવી? બહુ મજા આવી. હે તને કેવી મજા આવી ઉર્વશી? ઉર્વશી કેવી મજા આવી? થાકી ગઈ હોય એમ કે થાકી ગઈ હોય એમ કે. તો મિત્રો છેલ્લો રાઉન્ડ હતો જો બધાય. તો મજા આવી. અને તમે વાસ જોવો અહીંયા કઈ રીતના વાસ છે. તમે જોઈ શકો છો આ રીતના વાસ છે અહીંયા. ચાલો હવે બધા થઈ ગયા છે મિત્રો. બહુ મજા આવી. અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય. મેડમ ને કઈ બોલાવાય એવાય નથી, કારણ કે અમારે નાના વહુ છે એ ભેગા છે, એટલે એ એની ભેગા જ રહે, આપણે એટલે અલગ રહેવું પડે. એટલે આજ મેડમને કંઈ પૂછવાનું નથી. બાકી આ જો મારા ભાઈ છે નાના, અને આ મારી બેબીયું. તો બહુ મજા આવી. તમે જોશો પાછળથી બધી સીટી મારવા માંડ્યા છે, કારણ કે ટાઈમ પૂરો થઈ ગયો છે. 7 વાગે ટાઈમ પૂરો થઈ ગયો છે અહીંયા બહાર નીકળવાનો. એટલે હવે બધાને બહાર નીકળવા માટે બધા કહી રહ્યા છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. નેક્સ્ટ ટાઈમે આનાથી પણ સારો કોઈ કેવી જગ્યાએ છે તમને બતાવીશું. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.